હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 14 માર્ચ 2026. આપણે જોઈને તો બજાર ભાવ ગુવાર થી શરૂઆત કરી. ગુવાર જોઈને તો માર્કેટમાં સારી એવી આવક છે. જે બજાર ભાવ થાય છે 50 થી માંડી 60 રૂપિયા સુધી કિલો મીડિયમ ગુવાર વેચાય છે. ત્યાર પછી આપણે પેટામાં ભીંડો જોઈને તો 45 થી માંડી 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ 45 વાળો ભીંડો છે. સારો ભીંડો 50 માં પણ વેચાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કાચી કેરી છે, જે તોતા છે એ હોલસેલ ભાવમાં બજાર ભાવ જોઈને તો 70 રૂપિયા કિલો વેચાય છે. ગુલાબી રીંગણું છે માર્કેટનું 1 નંબર. બજાર ભાવ જોઈને તો 30 થી 35 રૂપિયા કિલો વેચાય છે. આપણે મરચામાં બજાર ભાવ જોઈને તો આજે થોડુંક મરચામાં ગરમ બજાર થઈ ગઈ છે. 35 રૂપિયા કિલો મરચામાં છે. અને સારા મરચા જોઈને તો આ વકલ એક સારો મરચાનો છે જે 55 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે નિલેશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે મરચાનું. મરચી જોઈને મરચીમાં પણ 50 થી લઈને 55 રૂપિયા સુધી કિલો મરચી પણ વેચાય છે. જય ખોડિયાર મરચા વેજીટેબલમાં મરચાનું હોલસેલ વેચાણ છે. કારેલામાં જોઈને તો આવક વધારો હોવાથી થોડીક બજાર નીચી ગઈ છે. જે 35 રૂપિયા કિલો થઈ ગયા છે કારેલા, જે હોલસેલ ભાવ છે. ત્યાર પછી માર્કેટમાં ટીંચા કરીને વેરાયટી આવી છે, જે આને ટીંચા કહેવામાં આવે છે. જે બજાર ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે. ફણસી છે મીડિયમ એવી ફણસી, જે બજાર ભાવ 35 રૂપિયા કિલો વેચાય છે. ફણસી હારી ફણસીમાં 50 રૂપિયા છે, પણ આ 35 રૂપિયા વાળી કિલો ફણસી છે, હોલસેલ ભાવ છે. આપણે કૃષ્ણ ટ્રેડિંગમાં શૈલેષભાઈ જેનું વેચાણ કરે છે. આપણે ચાઈના કાકડીમાં બજાર ભાવ જોઈને તો નવો માલ હોય હારો એટલે હોલસેલમાં 15 રૂપિયા કિલો વેચાય છે. જે 10 કિલોનું પેકિંગ આવે છે. 150 રૂપિયાનું ભાવ થાય છે આ જબલાનો. શિમલામાં બજાર ભાવ જોઈને તો 50 રૂપિયા કિલો વેચાય છે શિમલા. ટમેટામાં બજાર ભાવ જોઈને તો થોડુંક સુધરી ગયું છે, એટલે સારું એવી બજાર થઈ ગઈ છે. લાંબા ટમેટામાં પણ 15 થી લઈને 18 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે. મીડિયમ ટમેટામાં ટમેટું અત્યારે દેખાતું નથી એટલું. પછી મીડિયમ મરચી છે 4G, જે 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે 4G મરચીમાં. આપણે તુરિયામાં બજાર ભાવ જોઈએ તો એવરેજ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે આ તુરિયા, જેનું આપણે ભાઈ દિનેશભાઈ માટે આવેલા છે સેલિંગ માટે. એપલ ગોટી રીંગણા જોઈને તો 1 નંબર ચોખ્ખું એપલ ગોટી રીંગણું છે. બજાર ભાવ જોઈને તો 20 થી 25 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે એપલ ગોટીમાં. હિતેશભાઈ ભગવતીમાં જે આ એપલ ગોટીનું વેચાણ કરે. આપણે ફુલાવરમાં જોઈને તો થોડીક બજાર દેખાય છે, કેમ કે તડકાના હિસાબે ફુલાવર જાજા ભાગના પીળા આવે છે. એકદમ સફેદ ફુલાવર હોય ને મોટો દડો તો 250 થી લઈને 300 રૂપિયા સુધી ઉધડી ભારી વેચાય છે ફુલાવરની. શું નામ ભાઈ? મહેશભાઈ ખેડૂત નું નામ છે. ભાઈ બામણ બોર થી આવે છે ફુલાવર લઈને, જે સારી એવી વેરાયટી છે. એની બજાર 300 રૂપિયા સુધી ઉધડું પોટલું જાય છે. અંદાજિત વજન જોઈને તો આમાં 10-12 કિલો જેવું આવે છે. ગલકામાં પણ બજાર થોડીક સારી એવી બતાવે છે. 1 નંબર માર્કેટ નું ગલકું રહ્યું ને 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ જાય છે 1 નંબર ગલકામાં. કયું ગામ ભાઈ? શું નામ? વિનુભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ? જે વિનુભાઈ પણ બામરબોર થી આવે છે. આ 1 નંબર ગલકા લે. પુરિયાવાળા ચોરા જોઈને તો માર્કેટના 1 નંબર પુરિયાવાળા ચોરા છે, જે અંકુર 5 નંબર વેરાયટી આવે અને વજન જોઈને તો અંદાજિત 2 થી 2.5 કિલો જેવો વજન આવે છે. અને બજાર ભાવ જોઈએ તો 150 રૂપિયા થી લઈને 170 સુધી ઉધડું બંડલ વેચાય છે.
પુરિયાવાળા ચોરાનું આપણે જયેશભાઈ ખેડૂતનું નામ છે, જે લોધીડાથી આવે છે. આ પુરિયાવાળા ચોરા લઈ આપણે દૂધી જોઈને તો માર્કેટમાં સૌથી સસ્તી દૂધી વેચાય છે. જે ઉધડું જબલું રહ્યું ને 50 થી લઈને 60 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે. એ ખેડૂતનો માલ, બાકી બહારનું પાર્સલ એથી પણ સસ્તું વેચાય છે. આપણે રાઘવભાઈ ખેડૂતનું નામ છે, જે ચિત્રાવાઈથી આવે છે દૂધી લઈને. આપણે દેશી કાકડીમાં બજાર જોઈને તો 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ દેશી કાકડી આપણી અહીંની લોકલ ચિત્રાવાઈની કાકડી છે. શું નામ ભાઈ? પ્રવીણભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ પ્રવીણભાઈ ચિત્રાવાઈથી આવે છે આ કાકડી લઈને, અને લેવા વાળા પણ સારી ડિમાન્ડ પણ છે દેશી કાકડીની. આપણે ટમેટા જોઈએ તો આપણે અહીંના લોકલ દેશી ટમેટા છે, એકદમ રેડ બ્લુ જેવા છે, લાલ ગોલ મટોલ ટમેટું છે. માર્કેટનું 1 નંબર ટમેટું છે. આ ટમેટામાં જોઈને તો 25 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે. 10 કિલોનું પેકિંગ આવે છે, જે 250 નું વેચાય છે. આપણે જગદીશભાઈ ખેડૂતનું નામ છે, અને લોધીડાથી આવે છે જગદીશભાઈ. આ 1 નંબર ટમેટું લઈ. લીંબુમાં બજાર ભાવ જોઈને તો હમણાંથી એવરેજ બજાર ભાવ છે. લીંબુમાં 100 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે લીંબુમાં. આપણે કેરી જોઈને તો આ વેરાયટી આમ્રપાલી છે, જે બજાર ભાવ જોઈને તો 100 રૂપિયા કિલો વેચાય છે કાચી કેરી. અને દશેરી પણ આવેલી છે. દશેરીમાં પણ એવી જ રીતની બજાર છે, 100 રૂપિયા. એક કેસર કેરીમાં બજાર આવી છે, જે આપણે કેસર કેરી જોઈને તો નાના પેકિંગમાં છે, જે 120 થી 150 રૂપિયા સુધી કિલો વેચાય છે કેસર. બાકી બધી ઓલ ઓવર બજાર ભાવ 100 રૂપિયા કિલો છે. શું નામ ભાઈ? દિલીપભાઈ ભાઈ નું નામ છે. આપણે કેતાની દૂધીમાં મંદી છે, પણ સરગવામાં પણ એવી જ ભયાનક મંદી પડી ગઈ છે. 15 રૂપિયા કિલો સરગવો થઈ ગયો છે, જે હોલસેલ ભાવ છે 15 રૂપિયા કિલો. અને આપણે આ ઉનાથી આવેલો છે સરગવો. શું નામ ભાઈ? કલ્પેશભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ ઉના ગામથી આવે છે આ સરગવો લઈ. આપણે આગળ જોયું ને ફુલાવર 300 વાળું હતું. આ ફુલાવર જોઈને તો 150 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. આ મીડિયમ પીળી જાય વાળું ફુલાવર છે. શું નામ ભાઈ? લખાભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ લખાભાઈ બેડલાથી આવે છે આ ફુલાવર લઈ, અને 150 રૂપિયાનું ઉધડું પોટલું હોય છે. આપણે ટેટી જોઈને તો આવક થઈ ગઈ છે. આપણે જે લીટાવાળી ટેટી છે, બજાર ભાવ જોઈને તો આમાં 18 રૂપિયા કિલો વેચાણી છે ટેટી. લાલ મરચામાં જોઈને તો હમણાં ઓલ ઓવર બજાર 40 રૂપિયા કિલો વેચાય છે બહારનું પાર્સલ લાલ મરચા. અને આવક પણ સારી એવી છે. આપણે પુરુષાર્થમાં વિવેકભાઈ લાલ મરચાનું હોલસેલ થી વેચાણ કરે છે. પછી આપણે જોઈએ તો ગુવારની આવક પણ સારી એવી છે, અને ડિમાન્ડ પણ સારી એવી છે, જે માર્કેટનો 1 નંબર ગુવાર છે. શું ભાવ થયો છે આમાં ભાઈ? જે એવરેજ 80 થી લઈને 90 રૂપિયા સુધી કિલો છે. આ ખેડૂતનો લોકલ ગુવાર છે, 1 નંબર, એકદમ ઝીરો ગુવાર આવે છે. કયું ગામ? કયું ગામ ભાઈ? નાવા જે ચોટીલા પ્રોપર ચોટીલાની બાજુમાં ગામ આવે છે, ત્યાંથી જ આવે છે આપણો અહીંનો લોકલ ગુવાર, દેશી ગુવાર 1 નંબર, હાવ ફ્રેશ કૂણો માલ. જો આના ભાવ છે 80-90 રૂપિયા, બાકી 50-60 રૂપિયા પણ છે મીડિયમ ગુવારના. પણ આ 1 નંબર માર્કેટનો ગુવાર છે. દાણાવાળા ચોરા જોઈને તો અત્યારે આપણું આવતું નથી, આ બહારનું પાર્સલ છે. બજાર ભાવ જોઈને તો 50 રૂપિયા કિલો વેચાય છે દાણાવાળા ચોરા. આપણે જોઈને તો માર્કેટના સારામાં સારા તરબૂચ છે, જે તરબૂચ પણ મોટી સાઈઝ નું આવે છે. બજાર ભાવ જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે. સારી વેરાયટી. આપણે વાલભાઈ શ્રીજીમાં વેચાણ કરે છે તરબૂચનું. મોટું તરબૂચ આવે છે અને સારું એવું આવે છે. લાલ ને મીઠાની ગેરંટી આવે છે. એના ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. વજન કેટલો આવતો છે? 15 થી 20 કિલોની આજુબાજુ વજન આવે છે. ટેટીમાં પણ એમ જોઈને તો આવક વધારો થતા જે 220 નું જબલું વેચાતું એના 180 રૂપિયા થઈ ગયા છે 10 કિલોના. એટલે આવકનો વધારો છે, અને માર્કેટમાં સારી એવી ઘણા બધા વખવાળ ટેટીના પણ આવે છે.
આપણે દાણાવાળા વાલ જોઈને તો માર્કેટમાં અત્યારે ઓફ સિઝન છે, દાણાવાળા વાલની ઓછા આવે છે. બજાર ભાવ જોઈને તો 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાઈ જાય છે દાણાવાળા વાલ. શું નામ ભાઈ? વિજયભાઈ. ખેડૂત નું નામ છે. કયું ગામ? જે ખડવાવડી થી ભાઈ આવે છે દાણાવાળા વાલ લઈ. આજે બાજરી ગોટી રીંગણામાં પણ બજાર ડાઉન બતાવે છે, 25-30 રૂપિયા કિલો છે. ઓલ ઓવર રીંગણામાં મંદી છે, તો આ બાજરી ગોટીમાં પણ મંદી છે. આપણે રઘુભાઈ ખેડૂત નું નામ છે જે દહીસરાથી આવે છે. આ રીંગણા લઈને 5 કિલો આવે છે વજન, અને 25 થી 30 રૂપિયા કિલો વેચાય છે.